હલો, હા વિરાટભાઈ. હાય હાય હાય, કાલે હું મારા હે સોતરો પાડી દીધો કાલ તો કેકેઆર વાળાનો નહીં. હા પણ આવું રમજો પા ના, એટલે હું રાત જ ફોન કરવાનો હતો પણ મકું આ જીત્યા તે થોડુંક ભાભી વિડીયો કોલ ચાલતો હશે અને મકું બધા બેઠક કરે. મકું રજતભાઈને બધા કહેતા હા કે ભાઈ સારી કપ્તાનશીપ કરીને એવું બધું એમ. હા, રાહ જોઈ રહેલા એમ ફોનની. ના ભાઈ મોડું થઈ ગયેલું તો હું ઊંઘી ગયો. પછી 11 વાગે ઉઠ્યો, ઘેર નહીં ધોઈને પાછો દુકાન આવ્યો તો મકો આપણે પાછા વિરાટભાઈને ખોટું લાગશે કે હારા જીત્યા તો ચંદન ફોન ના આવ્યો કે, એટલે ફોન કર્યો મેં તો. એવું ના જબરજસ્ત તમારા શોટ. એટલે હા, મારી તારીફની રાહ જોઈ રહેલા એમ ને. ના હું તો કાલ રાતનો બધાને કહેતો મકું આપણે વિડીયો કોલ કરું ભાઈને, પણ થોડીક તકલીફ હતી. મકું આ ભાઈ બિઝી હશે ને એવું બધું તેમ આમ તેમ મકું કઈ હેરાન કરવું પડે. આ મને ખબર કે તમને તકલીફ નહીં તમારે, પણ આપણે થોડું સમજવું પડે ને એમ ખોટું. ના ઓમ રમજો. અને હું તો ભગવાન માતાજીને પ્રાર્થના કરે કે હે ને તમે ઓમ રમતા રહો અને જીતતા રહો. હા, તમારું બહુ બેઠ્યું છે તમે નહીં, ચારના જીતતા નહીં. ના આ વખતે તો લાગે જીતી જવાના. આજે રાખશું બાધા તમારા સારું. આવજો માતાજી આવી ગાડી. હાવ કશો વાંધો નહીં, હેડો મળીએ. હા વાંધો નહીં, બેસ્ટ ઓફ લક. ના વાંધો નહીં, જરૂર હશે તો ફોન કરીશું. ના ટિકિટ નહીં, આવડે તો ધંધો પાણી ચાલે છે એટલે આવડે ટાઈમ નહીં મળે ટિકિટ ના મોકલાવતા. ના આવડે નહીં, જો આવીએ ફાઇનલ બાઇનલમાં એવું હશે ને તો આવી જઈશું. હા ને. હા ચલો, જય માતાજી.